પ્રોડક્ટ બોલે તો ખેડૂત બોલે. તમને બતાવવા જઈ રહ્યો છું અતિ આધુનિક ઈયળના નિયંત્રણ માટેની એક વસ્તુ. ખેડૂત મિત્રો, આપણી મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, અન્ય પાકોની અંદર લીલી ઈયળ, કાબરી ઈયળ અને લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધી જાય છે, જેના કારણે આપણા જે પાંદડા હોય એ ખવાઈ જાય છે. એ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. તો એની માટે અસરકારક એક એવી વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું, સ્ટર્લિંગ એગ્રીકેમનું બાયોડોક્સા. આ એક એવું ઈયળને નાશ કરવાની વસ્તુ છે કે જે ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે અને કોઈ પણ પાકની અંદર સારી રીતના પ્રતિકારક રીતે આપણને રિઝલ્ટ આપે છે. તો આ બાયોડોક્સા વિશેની મારે વાત કરવી છે. એક ખેડૂતે આ દવા પણ વાપરેલી છે, એનો પણ આપણે અભિપ્રાય લેવો છે કે ભાઈ એને કેવું રિઝલ્ટ મળ્યું છે અને બીજા ખેડૂતોને વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ. તો સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. ખેડૂત છે તો જગત છે. તો આપણી સાથે અત્યારે યંગ ખેડૂત જોડાયેલા છે, એનો આપણે પરિચય લઈએ. તમારું નામ જણાવો, ગામનું નામ જણાવો. રમેશભાઈ બાબુભાઈ ધામી, ગામ પાડ, તાલુકો લોધિકો, જિલ્લો રાજકોટ. ઓકે, હવે રમેશભાઈ, તમારી મગફળીમાં પેલા કેવા પ્રશ્ન હતા ઈયળને લઈને અને શું પ્રોબ્લેમ હતો એ તમે આપણા ખેડૂતોને જણાવો. પેલા આમાં ઈયળ છે ને હાવ જારી કરી નાખી હતી માંડવી. યસ. આ માર્યા પછી અત્યારે પાંદડું એકઈ ખાધેલું દેખાતું નથી હવે જારી જેવું એમ. અત્યારે ફૂટ સારી છે અને રિઝલ્ટ બહુ સારું છે. 10 દિવસ થયા માર્યું એને. ઓકે, તો આ સ્ટર્લિંગ એગ્રીકેમનું તો મેં બાયોડોક્સા જે વાપરેલું હતું એ કેટલા દિવસ વાપરેલું હતું અને તમને રિઝલ્ટ કેવી રીતે દેખાણું પછી કેટલા દિવસ પછી? આ માર્યા પછી 7-8 દિવસે છે ને તરત એમાં ફેર પડી ગયો તો રિઝલ્ટ પાંદડા મીંડા નવા કાઢવા. યસ. ઓકે, અને એક પંપે તમે કેટલા ml નાખેલું હતું? આ એક પંપે 25 ml. ઓકે, તો આ સ્ટર્લિંગ એગ્રીકેમનું બાયોડોક્સા એક સ્પ્રે પંપની અંદર 25 ml નાખેલું હતું. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને ઈયળના પ્રશ્ન વધારે છે, તો તમે સત્ય હકીકત જણાવો કે ભાઈ આ દવા જે છે એ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? આવડિયા આ દવા વાપરવી જોઈએ. ઓકે, ઈયળ માટે બહુ સારું છે. ઓકે, અને આ જે સ્ટર્લિંગ એગ્રીકેમનું બાયોડોક્સા છે તમે ક્યાંથી લઈ આવ્યા હતા? રાજકોટ એગ્રોમાંથી લઈ આવ્યો હતો. ઓકે, તો આ છે સ્ટર્લિંગ એગ્રીકેમનું અતિ આધુનિક બાયોડોક્સા. કોઈ પણ પ્રકારની ઈયળના નાશ માટે તમે આ વસ્તુ વાપરી શકો છો. ખેડૂત મિત્રો, વરસાદ પહેલા પાળ બાંધવી જરૂરી છે અને તમારે ઉપદ્રવ જો ઈયળનો લાગતો હોય તો તમારે આ દવા પણ વાપરવી જરૂરી છે. હવે બાયોડોક્સા જે છે એ એક બ્રાન્ડેડ દવા છે. માર્કેટમાં ઘણી બધી બીજી ડુપ્લિકેટ આ નામની દવા મળે છે, એનાથી તમારે સાવધાન રહેવાનું છે અને માત્ર સ્ટર્લિંગ એગ્રીકેમનું બાયોડોક્સા વાપરવાનું છે. વર્ષોથી ખેડૂતોની પેલી પસંદ છે અને આની મારે તમને બીજી વાત કરવી છે કે સ્ટર્લિંગ એગ્રીકેમનો હોલગ્રામ અને એનો લોગો છે. તો તમે નજીકના એગ્રોમાં જ્યારે સ્ટર્લિંગ એગ્રીકેમનું બાયોડોક્સા લેવા જાઓ ત્યારે હોલમાર્ક અને એનો લોગો જોઈને જ તમારે ચેક કરીને એ દવા લેવાની છે, જેથી કરીને તમને સારી એવી અને બ્રાન્ડેડ દવા મળી શકે, તમે છેતરાવ નહીં. તો તમે ઈયળના નાશ માટે આજે જ નજીકના એગ્રોમાં જઈને સ્ટર્લિંગ એગ્રીકેમનું બાયોડોક્સા લઈ આવો. એક સ્પ્રે પંપની અંદર તમારે 25 ml નાખવાનું છે. 1 એકરની અંદર તમારે 250 ml આ દવાનો ઉપયોગ કરવાનો છે. નજીકના એગ્રોમાં જઈને સ્ટર્લિંગ એગ્રીકેમનું બાયોડોક્સા.